પાસે પાપ કરાવી લે છે. ઘણીવાર આપણે આ નથી કરવું, નથી કરવું, નથી કરવું, છતાંય થઈ જાય. સહજ નક્કી કર્યું હોય છતાંય પાપ કરતા માણસ રોકી શકતો નથી પોતાની જાતને. તે કઈ તાકાત છે? ભગવાન વાચ. ચલો આપણા પ્રશ્નોનો જવાબ ભગવાન પાસે લઈએ. અને ભગવાન બોલ્યા, हे अर्जुन, ये रजोगुण से उत्पन्न होने वाले काम और क्रोध यही मनुष्य से पाप कराते हैं. આ કામનાઓ છે ને માણસ, અને કામનાઓની અતિ કામનાઓ, પેલો કરે એના પહેલા હું ન કરી, પેલો લઈ લે એના પહેલા હું ન લઈ લઉં, અને હું નહીં લઉં તો એ લઈ જશે. એટલે કે હું જો પાપ નહીં કરું તો પેલો છૂટવી જશે. અને આ ભયથી બીજા કરતા પહેલા પાપમાં ભાગીદાર આપણે થઈ ગયા. તો રજોગુણ માણસ પાસે પાપ કરાવે છે. આ અનેક પ્રકારના લોભ, કામનાઓ, આ કામનાઓ જ માણસને પાપ કરાવે છે. અનેક પ્રકારની કામનાઓ પેદા થઈ અને એની પૂર્તિ માટે માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય. અને ભગવાન અહીંયા સમજાવે, આ રજોગુણથી ઉત્પન્ન થયેલી વૃત્તિ છે. કામ એશ, ક્રોધ એશ. રજો અને કામના પૂરી ન થાય તો ક્રોધ આવે. રજોગુણ સમુદ્ભવ. અને એટલા માટે અર્જુન, તું આને વેરી જા. આજ તારા દુશ્મન છે. દુનિયામાં બહાર કોઈ દુશ્મન નથી હોતું. દુશ્મનો તો લઈને ફરીએ છીએ. કોઈ નાવમાં એક કાણું પડે ને તો નાવ ડૂબવાની સંભાવના હોય. આપણે તો 10-10 છિદ્રો લઈને શરીરમાં ફરીએ છીએ. એને તો કેટલી ડૂબવાની સંભાવના હોય. વેરી બહાર ક્યાંય નથી. પેડો સામે પડ્યો છે, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? પેડાનો નહીં. તો જીભ તો જ્યાં જશો ત્યાં લઈને જશો. એ તો નવા પેડા ગોતી લેશે. તો શત્રુઓ બહાર ક્યાં છે? તાળાની ચાવી એક જ હોય, એનાથી જ ખુલે ને એનાથી જ બંધ થાય. મહત્વનું છે કઈ બાજુ ફેરવું છે. આ જ ઇન્દ્રિયો છે. આ જ મોટા મોટા લોકોને પતનના કારણ બન્યા છે, અને આ જ મોટા મોટા લોકોના ઉદ્ધારના કારણ બન્યા છે. આ જ આંખોથી ગોપીઓ કહે, અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામ. અમે શ્યામ સુંદરના દર્શન કરીએ. અમારા ગોપીજનો ગોપી ગીતમાં ગાન કરતા કહે, गोपियां कहती है कि ये आंखें जब आपके दर्शन करती हैं और तब जो पलक भी बंद हो जाए तो पलक बनाने वाले ब्रह्मा भी हमको जड़ प्रतीत होते. क्या बापण બંધ કેમ થઈ? એટલી વાર ભગવાનના દર્શન થયા. આંખો તો સાધન છે. આંખોથી જ પાપે દેખાય ને આંખોથી જ ભગવાને દેખાય. નક્કી તો આપણે કરવાનું કે આપણી વૃત્તિ કઈ છે. આંખ પાપને શોધે છે કે ભગવાનને શોધે છે? નક્કી આપણે કરવાનું. તમે 24 કલાકમાં શું વિચારો છો આંખ માટે? તમે શું વિચારો છો કાન માટે? શું વિચારો છો જીભ માટે? તમારું ચિંતન શું છે? નક્કી કરો. શું વિચાર કરો છો કે આ જીભથી શબ્દ નીકળે તો ભગવાનનું નામ નીકળે? આ ચિંતન છે. મનમાં ચાલતું હશે ને તો ઇન્દ્રિયો ફોલો કરશે મનને. એટલે મનમાં ચલાવો. આપમેળે આ વૃત્તિ પ્રવૃત્તિ બની જશે. મનની વૃત્તિ થાય ને એ પ્રવૃત્તિ બની જાય. અને એટલા માટે પ્રભુ કહે છે કે આ કામનાઓ જ માણસના પતનનું કારણ છે. તૃતીય અધ્યાયને વિરામ આપીએ. ચતુર્થ અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ભગવાને કહ્યું કે આ યોગ, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો. આદિકાળમાં સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો. અર્જુન આશ્ચર્ય કરવા લાગ્યો. આપ અને હું ભાઈઓ સખા સાથે રમીને મોટા થયા, અને આપ એમ કહો છો કે આ યોગ મેં સૂર્યને કહ્યો? આપ તો હમણાં છો અને સૂર્ય તો અનાદિ છે. એવું કઈ રીતે થઈ શકે કે આપે આદિકાળમાં સૂર્યને આ યોગ કહ્યું? એવું સંભવ કઈ રીતે થાય? અને ત્યારે અર્જુનના મનમાં જાગેલા સંશયને સમાધાન આપતા ભગવાન બોલ્યા, હે અર્જુન, હું ને તું સમાન લાગીએ છે પણ સમાન નથી. બહુની મે વ્યતિતાની જન્માની તવ ચાર્જુન. તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે. જો આ હિન્દુ ધર્મની ફિલોસોફી, આ ગીતાજીની વિશેષતા. અન્ય ધર્મમાં પુનર્જન્મનો સ્વીકાર નથી. હિન્દુ ધર્મને બીજા ધર્મ કરતા જેની વિશેષતા હોય તો એ છે કે હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. હિન્દુ ધર્મ અવતારવાદમાં માને છે. હિન્દુ ધર્મ વેદને માને છે. હિન્દુ ધર્મ 16 સંસ્કારને માને છે. આટલી બાબતોમાં આપણે થોડાક વિશેષ જુદા પડીએ છીએ. અને એટલા માટે જ આપણે ત્યાં અગ્નિ સંસ્કાર છે. બીજાને ત્યાં દફનાવવામાં આવે કે જ્યારે જજમેન્ટ ડે આવશે કે ફેસલાનો દિવસ આવશે ત્યારે આ બધા જ કબ્રમાંથી ઊભા થશે ને ખુદા યા ગોડ કે એમનો ચુકાદો કરશે અને એમને એ લોકની પ્રાપ્તિ થશે.
એમને જેવા કર્મો કર્યા એવો ફેસલો કરવામાં આવશે. ત્યાં એવી માન્યતા છે. આપણે ત્યાં ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, અને આજે પણ ઘણા સંશોધનો, આખું એક ડિસ્કવરી ચેનલમાં તો આખું એનું સંશોધન કર્યું કે પુનર્જન્મ કઈ રીતે, આજે પણ એના અનેક પ્રમાણો મળે છે. તમે થોડું સર્ચ કરશો ઇન્ટરનેટ પર તો તમને ઘણા બધા પ્રમાણો મળશે કે જેને પુનર્જન્મનું યાદ હતું અને એને આવતા જન્મ, ગત જન્મમાં એ શું હતા એ આખું બધું જ કહ્યું ને એ પ્રમાણે ઘરમાં ગયા, લોકોને મળ્યા ને બધું સત્ય ઠર્યું. એના અનેક પ્રમાણો છે. અહીંયા ભગવાન એની વાત કરે છે, મારા ને તારા અનેક જન્મો થઈ ગયા છે. દરેક જન્મોને હું જાણું છું, તું જાણતો નથી. કારણ કે માણસ જ્યારે જન્મ લે ને, કારણ કે ભગવાનના અને જીવમાં ફરક જ એ છે. ભગવાન પણ અનેક અવતારો લઈને આવે છે. જો જીવ અનેક જન્મો લે, ભગવાન અનેક અવતારો લઈને આવે છે. માણસને યાદ નથી હોતું, કારણ કે જ્યારે આત્મા દેહ છોડે છે ત્યારે ભાગવતજી એમ કહે છે કે ફૂલમાંથી પવન જેમ જાય ત્યારે સુગંધ પણ છોડી દે, દુર્ગંધ પણ છોડી દે અને આગળ જતો રહે, એમ જીવાત્મા પોતાની બધી આસક્તિઓને છોડીને આગળ વધે છે. પણ જેની આસક્તિઓ પ્રબળ રહી ગઈ હોય એને કદાચ પુનર્જન્મનું સ્મરણ પણ હોય. અને સારું જ છે ને, ગયા જન્મનું ભૂલી ગયા, કારણ કે આ જન્મના સગા સંબંધીઓ સચવાતા નથી, તો 2-3 જન્મનું યાદ હોય તો થાય શું માણસ? એટલે ભૂલી જવું પણ ફાયદામાં. ઘણા લોકો એમ કે યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. એવું સારું છે. ભૂલી જવાનો સ્વભાવ હોય તો દરેક વસ્તુ હંમેશા નવી જ લાગે આપણને. બહુની મેં વ્યતીતાની, આપણા અનેક જન્મો વ્યતીત થઈ ગયા છે. અને ભગવાન કહે, અર્જુન કહે કે મને યાદ ન રહે ને આપને બધું યાદ રહે, આવું કેમ? અને ત્યારે ભગવાન 9મા શ્લોકમાં 4થા અધ્યાયમાં બોલ્યા, હે અર્જુન, મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે, લૌકિક જેવા નથી, સાધારણ માણસ જેવા નથી. ભગવાન મનુષ્ય આકારે દેખાય પણ એ મનુષ્ય નથી. ઘણી વાર લોકો ભાગવત કરનારા પણ એમ કે આ ભગવાન તો ખાલી એક સુપર હ્યુમન બીઈંગ કે કોઈ હ્યુમન બીઈંગ છે, શ્રેષ્ઠ છે, આ છે. ભગવાન સ્પષ્ટ, જો ગીતાજીને તમે માનનારા હો તો ભગવાન કહે છે કે હું માણસ જેવો પ્રાકૃત નથી, હું અપ્રાકૃત છું, અલૌકિક છું. હું કેવલ અવતાર લઈને ભૂતલ પર મનુષ્ય જેવા કર્મો કરીને બતાવું છું. કારણ કે જે લોકવત્તુ લીલા કૈવલ્યમ, એમ બ્રહ્મસૂત્ર છે કે ભગવાન જે લીલા કરે એને પૂરેપૂરો ન્યાય આપે છે. એ પુત્ર થાય તો પૂરેપૂરા પુત્ર થાય, એ પિતા થાય તો પૂરેપૂરા પિતા થાય, એ સખા થાય તો પૂરેપૂરા સખા થાય. એના બધા જ ધર્મો નિભાવે ભગવાન. પણ ભગવાનનું આ ધર્મ નિભાવવું, એનાથી ભગવાન લૌકિક થઈ જતા નથી. પ્રભુ એ પરમ અલૌકિક છે. સૌથી પહેલી વાત જ એ છે કે ભગવાન કૃષ્ણને ભગવાન રૂપે સ્વીકાર કરો જીવનમાં, માણસ રૂપે નહીં, એક આદર્શ વ્યક્તિ રૂપે નહીં, એને ભગવાન તરીકે સ્વીકારો. ઘણી વાર આજે આપણે કાર્ટૂન રૂપે કે રમકડા રૂપે ને ભગવાનને એમ થાય કે બાળકો શીખે એને પ્રેમ થાય, પણ કદાચ એ બધું કરીને આપણે ભગવાનનું અવમૂલ્યન તો નથી કરી રહ્યા. કારણ કે લાંબા ગાળે બાળકોને એ ન થઈ જાય કે કૃષ્ણ કોઈ કાર્ટૂનનું પાત્ર કે કેરેક્ટર છે. કારણ કોઈ વસ્તુ બહુ લાંબી ચાલે ને એટલે ધીમે ધીમે પછી એ દ્રઢ થવા લાગે. ક્યાંક એવું ન થઈ જાય. કારણ કે હિન્દુ ધર્મ સિવાય બીજા કોઈ ધર્મવાળા પોતાના ભગવાનના આવા કેરેક્ટરો કાર્ટૂન નથી કરતા. એ કોઈ હાસ્યનું પાત્ર નથી, એ કેવલ રમવાનું કોઈ પાત્ર નથી. બાળકોને પણ ભગવાનને ભગવાન રૂપે સ્વીકારતા શીખવાડો, રમકડા રૂપે નહીં. આપણે એમ થાય કે રમકડાથી રમશે તો એને કૃષ્ણ, એને કેરેક્ટર જોડે પ્રેમ થાય છે, એને ભગવાન જોડે પ્રેમ નથી થતો. અને એટલા માટે ક્યાંક એને મહત્તા પણ બતાવો કે હા, આ બધું કરનારો ભગવાન છે. તું પરિશ્રમ કરે છે તો ભગવાનને પગે લાગીને જા, એના આશીર્વાદથી તું સફળ થઈશ. ભગવાન એ છે, ભગવાન મનુષ્ય આકારે દેખાય પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. અને આ 6 ભગવાનમાં બિરાજેલા છે. અને એટલા માટે ભગવાનને ભગવાન રૂપે સ્વીકારતા થાય એ હિન્દુ સમાજ માટે બહુ જરૂરી છે. તો ઘણી વાર ગણપતિ, જેને ક્રિકેટ રમતા દોરી દઈએ આપણે, તમે જો ગણપતિ ઉત્સવમાં જુઓ તો કેટલા આકારે થોડું હાસ્યાસ્પદ પણ થઈ જાય. તો ક્યાંક ડિગ્નિટી આપણે ઓછી કરતા હોય, એની મહત્તા, એમનું ગૌરવ ઘટાડી તો નથી રહ્યા ને? કારણ કે ભગવાન જોડે આ રીતે મજાક કરવી એ પણ કેટલું યોગ્ય છે, એ પણ ચિંતન કરવા જેવું છે. હું કઈ બહુ પેલું નથી થતો, પણ કારણ કે આદર ગુમાવી દઈએ ને પછી ભાવ પણ જતો રહે, પછી આપણને રિસ્પેક્ટ નથી થતી. પછી ભલે ને કારમાં હનુમાનજી ગદા લઈને ઉડતા જ રહે. ઘણી લોકો ઘણા લટકાવે, પછી બિચારા ઉડતા જ હોય તો પહોંચે ક્યાંય નહીં. ઘણી વાર આપણને એમ થાય કે દેવી દેવતાઓનું, ભગવાનનું શું આપણે ગૌરવ જાળવીએ છીએ? એમનું જે આદર ને જે રિસ્પેક્ટ હોવું જોઈએ એ રિસ્પેક્ટ આપણે રાખ્યું છે?
વેચનારાઓ તો બનાવશે, વેચનારા તો છે કે મારો માલ વેચાય, એ તો બધુંય કરે, પણ માનનારાઓ જેને માને છે એનું ક્યાંક અવમૂલ્યન તો આપણે નથી કરતા ને. એનું ચિંતન કરવું. એક વિચાર તમને આપું છું, પછી દરેકનો ભાવ જેમ હોય. મૂળ વાચિક વિચાર છે કે આપણા દેવી દેવતા ભગવાનોનો આદર આપણે જાળવવો જોઈએ કે નહીં, એનું સ્થાન ક્યાં, એનું યોગ્ય જગ્યા કઈ, એ આપણે વિચારવા. એ રમકડું નથી. ભલે આપણે એને રમકડાના આકારે બનાવીએ જુદા જુદા, પણ એ રમવાના ખિલોના નથી. આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે, આપણા શાસ્ત્રોના પાત્રો છે. ક્યાંક એના માટે રિસ્પેક્ટ અને આદર આપણા સમાજમાં આપણે બધાએ કેળવવો જોઈએ. આ એક ચિંતન તમને આપું છું. તો અહીંયા કહ્યું કે મારા જન્મ અને કર્મ દિવ્ય છે, એટલે મારું જન્મ પણ પ્રાકૃત બાળક જન્મ એવું નહીં. તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. જ્યારે ભાગવતજીમાં વર્ણન આવ્યું કે ભગવાન પ્રગટ થયા, એનો પ્રાદુર્ભાવ છે, કેવલ જન્મ નથી. કર્મવશ એમને આવવું પડતું નથી, એ કૃપા માટે અવતાર લે છે, ભક્તોના પ્રેમ માટે આવે છે. તો મારા જન્મ અને મારા કર્મ ભગવાનની લીલામાં લૌકિકતા જોવી કે લૌકિકતા ગોતવી એ પણ દોષ છે. એના ચરિત્રો અલૌકિક છે, એને અલૌકિક બુદ્ધિએ જુઓ. એ લૌકિક વિષય નથી. આ ગીતાજી ને ભાગવતજી એ કોઈ વિજ્ઞાનના પુસ્તક નથી કે તમે સાયન્સ ગોતો. આ સાયન્સનું પુસ્તક જ નથી. આપણે એમાં વિજ્ઞાન જોડે કે આમાં વિજ્ઞાનનું છે જ નહીં. જે ગ્રંથ કે પુસ્તક હોય ને એ જ નજરે જોવાય. વિજ્ઞાનમાં ફૂલનું ડિસેક્શન કરવાનું હોય તો ત્યાં ડિસેક્શન જ કરાય. પછી એમના આ કાપવાની શું જરૂર હતી, એની સુગંધ લીધી હોત, પણ આ સુગંધ લેવાનો વિષય નથી. એનું ડિસેક્શન જ કરવાનું કે આમાં શું છે, એ જ ગોતવા માટે છે. આ વિજ્ઞાન છે. એમ જ કોઈ કવિતાનું પુસ્તક હોય તો કવિતામાં જે વર્ણ હોય કે ચંદ્રમા જેવું મુખ છે, શુકની નાસિકા જેવી ચાંચ જેવી નાસિકા છે, આવા અધર છે, આવા કર્ણ છે. હવે તમે એવું ડ્રોઈંગ દોરવા જાઓ તો કાર્ટૂન બને, પણ એ ડ્રોઈંગ ના દોરાય. એની ઉપમા છે. ઉપમાને આધારે સૌંદર્યનું અનુમાન કરવામાં આવે, એનો રસ લેવાનો હોય, એ કવિતા છે. એમ આ અધ્યાત્મ છે કે જેના થકી લૌકિકતા છૂટી જાય, એના માટેના ભાગવતજી ને ગીતાજી ગ્રંથો છે. આમાં લૌકિક ગોતવાનો ગ્રંથ નથી. આના દ્વારા લૌકિક કામનાઓથી મુક્ત થવાનો પ્રયાસ કરવાનો છે, અને આપણે એમાં લૌકિકતા જોતી. એટલે સૌથી પહેલા કોઈ ગ્રંથ કે કોઈ પુસ્તક તમે ખોલો તો એના વિષયનો વિચાર કરો કે આ હું શેના માટે વાંચું છું, આ નક્કી કરો. મારા જીવનના સમાધાન મારે આમાંથી મેળવવા છે તો પછી એ રીતે હું એને વાંચું છું. કે મારે આમાં વિજ્ઞાન ગોતવું છે, સાયન્સ ગોતવું છે. ચલો ગણતરી કરી, 1 અક્ષોહિણી સેના એટલે કેટલી, કે આટલા લાખ થયા, પછી 18 અક્ષોહિણી તો આટલા લાખ થયા, તો શું એ ટમે એટલી વસ્તી હતી, કેટલા લોકો મરી ગયા, યુદ્ધના મેદાનમાં આટલો અવાજ થતો હોય તો કોઈ વેટ કરે કે ભગવાન ગીતાજી પૂરી કરે પછી યુદ્ધ ચાલુ કરી? લોજિક તો ઘણા આપી શકે, ઘણા બધા લોજિક થઈ શકે કે આમાં ગીતાજી ગવાઈ કઈ રીતે, ઘણી ચર્ચા થઈ શકે. પણ આ પુરાણ, આ મહાભારત છે, એ કાવ્ય છે. મહાભારત એ મહાકાવ્ય છે, અને કવિતાનો સાર કઈ રીતે લેવાય એનો વિવેક આપણે કેળવવાનો. મૂળ વિષય પર આવું તો અહીંયા પ્રભુએ કહ્યું કે મારા અને અનેક પ્રસિદ્ધ શ્લોક, જે 7મો શ્લોક બધા જ જાણે છે, અને 7મો અને 8મો શ્લોક 4થા અધ્યાયનો પ્રસિદ્ધ શ્લોક. જાણે ગીતાજીનો એક પરિચય જ્યારે પણ આપતા હોઈએ ત્યારે આ શ્લોક લખેલો આપણને સદાય મળે કે પ્રભુ શા માટે ભૂતલ પર આવે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ ભારત જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, ધર્મનો નાશ થાય, અને ત્યારે અભ્યુત્થાનમ ધર્મસ્ય, અધર્મનો નાશ કરવા, ધર્મની સંસ્થાપના કરવા, પરિત્રાણાય સાધુનામ, સાધુઓનું રક્ષણ કરવા, અને વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો સંહાર કરવા માટે સંભવામી યુગે યુગે. પહેલા આવ્યો પુનર્જન્મવાદ, હવે આવ્યો અવતારવાદ. ભગવાન કહે કે દરેક યુગમાં જુદા જુદા અવતાર લઈને હું આવું છું. ભગવાનના અનેક પ્રકારના અવતાર છે. જો આપણે ત્યાં ભગવાન, અવતાર અને દેવતા, આ ત્રણેય કેટેગરી જુદી છે, અને દરેકની ઉપાસના, કોની ઉપાસના કઈ રીતે થાય, કોને ભજાય, કોને કઈ રીતે ભજાય, એનો આખો શાસ્ત્રોમાં વિવેક આપે છે. પ્રભુ કહે ધર્મની સ્થાપના કરવાનું છે. પ્રભુનું મૂળ લક્ષ્ય ધર્મની સ્થાપના. આપણે કે ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, ભગવાન કે મેં શું કર્યું એ ચિંતન ન કરીશ, મેં શા માટે કર્યું એનો વિચાર કર. કારણ કે સત્ય એ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનાનું નામ છે. કોઈ ગાયને મારવા માટે કોઈ કસાઈ દોડતો હોય ને જમણી બાજુ ગઈ હોય, તમને એમ પૂછે ક્યાં ગઈ, તમે એમ કહો ડાબી બાજુ, અસત્ય બોલ્યા, પણ અસત્ય નથી, એ જ સત્ય છે. એ સમય
એ સમયનું એ જ પરમ સત્ય છે. કારણ કે સત્ય એ ભાવનાનું નામ છે. જેમાં ધર્મ ન જીતે એ સત્ય નથી. જેમાં ભગવાનનો વિજય ન હોય એ સત્ય નથી. અને એટલા માટે સત્યને શબ્દ ન માનો. ઘણીવાર સત્યરૂપી શબ્દ બોલીને પણ આપણે અધર્મને જીતાડી દેતા હોઈએ છીએ, તો એ શબ્દો પણ અસત્ય બની જાય છે. એટલે સત્ય ભાવનાનું નામ છે. કારણ કે જ્યાં સુધી સત્ય ભાવના ન હોય ત્યાં સુધી જુબાન પર શું આવે છે એની મહત્તા છે જ નહીં. ધર્મ સંસ્થાપનાર્થાય, ભગવાન કહે હું ધર્મની સ્થાપના માટે આવું છું, કંઈ પણ કરીને ધર્મને જીતાડું છું. અને આમ ભગવાને કહ્યું જન્મ અને કર્મ મારા દિવ્ય છે, મને કોઈ લેપતા નથી કર્મો. અને ભગવાને સુંદર વાત કરતા કહ્યું, અર્જુને પૂછ્યું પણ આપ છો કેવા, આપને કેવા માનવા, અમે ભક્તો કઈ રીતે આપને ભજવા. અને ભગવાને 11મા શ્લોકમાં 4થા અધ્યાયમાં કહ્યું, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ દૈવ ભજામ્યહમ, જે પ્રકારે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. એટલે કે તમારી જેવી ભાવના. કોઈ પૂછે ભગવાન કેવા, તો કે તમારો ભાવ છે એવા. જે ભાવ લઈને ભગવાન પાસે તમે જાઓ, ભગવાન એવા થઈને તમને પ્રતિસાદ આપે છે. એ યથામામ પ્રપદ્યન્તે. અને એટલા માટે જ્ઞાન માર્ગીય ભાવ, કર્મ માર્ગીય ભાવ અને ભક્તિ માર્ગીય ભાવ, આ 3 પ્રકારના ભાવ ભગવાન છે. એક જ્ઞાન પરક ભાવ એવો છે, જો તમે જ્ઞાન માર્ગી છો. હમણાં શું થાય છે, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ બધાની એવી ખીચડી થઈ જાય છે. અને થોડું બધેથી સાંભળીએ એટલે થોડું જ્ઞાન માર્ગના કોઈના લેક્ચર સાંભળ્યા, થોડા કર્મ માર્ગના સાંભળ્યા, કોઈના ભક્તિ માર્ગના સાંભળ્યા, પછી કન્ફ્યુઝ થઈ જઈએ. અરે અમે ભોગ ધરીએ એ સાચું કે એ અમને જમાડે છે એ સાચું? અમે એને જગાડીએ એ સાચું કે એ અમને ઉઠાડનારો છે? સાચું કયું? કણકણમાં એ છે એ સાચું કે અમારી અંદર એ સાચું? ભગવાન છે એ સાચું કે અમે જેને ભજીએ છે એ ભગવાન છે? આમાં સાચું શું? તો કે ત્રણેય સાચું. તારો ભાવ કયો, તારો પથ કયો? તું જ્ઞાન માર્ગી છે તો તારી ફિલોસોફી એમ છે, કણકણમાં એ વ્યાપેલો છે, એ બધાને જગાડનારો છે, એ બધાને સુડાવનારો છે, એ બધાના પૂરું કરનારો છે. પણ તું ભક્તિ માર્ગી છું, અને એમાં પણ ગોપીજનો જેવી, યથા વ્રજ ગોપિકા નામ, નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું એમ, વ્રજ ભક્તો જેવી તું ભક્તિ કરે તો પછી ભગવાનને ભૂખે લાગે, તો ભગવાનને નિંદ્રાએ આવે, તો પછી ભગવાનને બધું થાય. અને એટલા માટે તમે જે સેવા કરો છો એ શાસ્ત્રોક્ત સેવા છે. તમે જગાડો, મંગળા કરો, શૃંગાર કરો, રાજભોગ ધરો, પ્રભુને પોઢાડો. આપણા નારદજીએ 84 ભક્તિ સૂત્રો આપ્યા છે. ભક્તિ કઈ રીતે કરવી? મનોકલ્પિત રીતે કાંઈ થતું નથી ધર્મ માર્ગમાં. ભગવાને સ્પષ્ટ ગીતાજીમાં કહ્યું છે, ય શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે એને સિદ્ધિ મળતી નથી, સુખ મળતું નથી અને પરમ ગતિ મળતી નથી. એટલે શાસ્ત્ર આજ્ઞા વિચાર કરો. શાસ્ત્રો શું કહે છે, ભગવાનની ભક્તિ કેમ થાય, કઈ રીતે કરાય? ભલે થોડું કરો પણ શાસ્ત્રોક્ત કરો. નારદજી બતાવ્યું, યથા વ્રજ ગોપિકાના, ગોપીજનો વ્રજ ભક્તોએ જે રીતે પ્રભુની ભક્તિ કરી એ રીતે ભક્તિ કરી. અને એ જ પ્રકારની ભક્તિ એટલે આપણે પુષ્ટિ ભક્તિ. વ્રજ ભક્તો જે રીતે વ્રજમાં ઠાકોરજીને લાલ લડાવતા, આપણે પણ આપણા ઘરમાં એ રીતે પ્રભુને લાલ લડાવી. હવેલી પણ દર્શન કરવા જઈએ, મંગળા, રાજભોગ, શયન, આ રીતે અષ્ટયામ પ્રકાર એટલે પ્રભુનું આખી દિનચર્યા, અને એ પ્રકારે વ્રજ ભક્તોની જેમ લાલ લડાવતા જઈએ. આ શાસ્ત્રોક્ત ભક્તિ છે. આમ પ્રભુએ કહ્યું, આગળ કહ્યું, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મ ફલની સ્પૃહા નથી અને કોઈ કર્મો મને બાંધી શકતા નથી. લોકો ભલે એમ કે પ્રભુએ બાણ ખાવું પડ્યું, બાલીને બાણ માર્યું હતું. ભગવાન કે મારે કોઈ કર્મોના હિસાબ ચૂકતે કરવાના હોતા નથી. કારણ કે હું કોઈ પણ મારા અહંકારને કેન્દ્રમાં રાખીને કર્મ કરતો નથી. કારણ કે જ્યારે ઈગો એટલે અસ્તિત્વનો પણ ઈગો એટલે કેવલ અહંકાર જ નહીં પણ એક અસ્તિત્વનું ભાન, એને પણ અહંકાર કહેવાય કે હું છું એનું અસ્તિત્વ. એ ભાન રાખીને જે પણ કરો પોતાને કેન્દ્રમાં રાખીને કરો તો બંધાય. ભગવાન કે મને કોઈ કર્મો બાંધતા નથી. આમ કહી પ્રભુ અનેક પ્રકારથી સમજાવતા કહે છે કે યદૃચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ. જે આ બધું જ છોડી લાભ, હાનિ, લાભ, જીવન, મરણ, આ બધાનું જે અનેક પ્રકારની લાલસાઓ છે એ બધાનું છોડીને જે કર્મ કરે છે એને કર્મો ક્યારે બાંધતા નથી. આગળ અનેક પ્રકારથી કર્મના સિદ્ધાંતો પ્રભુએ સમજાવ્યા. કહ્યું આ કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય? ત્યારે 34મા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે કે અર્જુન, સૌથી પહેલા તો કોઈ સદગુરુના શરણે જાય અને પછી એની સેવા કરી, એને પ્રસન્ન કરી, એની પાસે જિજ્ઞાસા પ્રગટ કર.
અને એ મહાત્મા જ્યારે તારી જિજ્ઞાસાને શાંત કરે, તને જ્ઞાન આપે, ત્યારે તારો માર્ગ પ્રશસ્ત થશે. એમ કહેતા 34મા શ્લોકમાં પ્રભુ બોલ્યા, એ તત્વદર્શી મહાત્મા તને જ્ઞાનનો બોધ કરશે. તદ વિધિ વિધિ પૂર્વક એની શરણે જા. એટલે જ આપણે ત્યાં દીક્ષાનો પ્રકાર છે કે સૌથી પહેલા મંત્ર દીક્ષા ગ્રહણ કરી અને પછી એ ગુરુ પરંપરામાં જોડાઈ અને પછી એ સાધના કરતા કરતા ગુરુ દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પ્રભુનો માર્ગ પ્રશસ્ત થાય. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. સેવા દ્વારા પ્રસન્ન કરી એમને પ્રશ્ન કર, તારી જિજ્ઞાસા પ્રસ્તુત કર. અને જ્યારે એ જિજ્ઞાસા પ્રસ્તુત કરી અને ત્યારે જીવનમાં સમાધાન પ્રગટ થાય. અને એટલા માટે શંકા કે પ્રશ્ન ખરાબ નથી, એ તો પૂછાય, જિજ્ઞાસાનું સમાધાન કરાય, પણ યોગ્ય વ્યક્તિ પાસે પ્રશ્નોનું સમાધાન કરવા. એમ કહ્યું, આગળ કહ્યું, જે પ્રાપ્ત થયું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન જ જ્ઞાનને પ્રાપ્ત થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કારણ કે જીવનમાં ક્યાંક ને ક્યાંક તો દરેક વ્યક્તિ શ્રદ્ધા રાખે જ છે. અરે ફ્લાઇટમાં બેસીએ તો એ પાયલોટ પર શ્રદ્ધા હોય કે પ્રોપર રીતે લેન્ડ કરી લેશે. એ તમે ના પહેલા એને બોલાવો, અહીંયા કઈ રીતે ટેક ઓફ કરશે, લેન્ડિંગ બધું મને સમજાવે, પછી પ્લેનમાં બેસવું, આવું થાય? શ્રદ્ધા છે. કાર ચલાવતો એમાં શ્રદ્ધા છે. તો એ કાર અને પ્લેન ચલાવનાર પર આટલી શ્રદ્ધા છે કે બેઠા બેઠા પ્લેનમાં સૂઈ જાઓ છો, તો આ દુનિયા ચલાવનાર ભગવાન પર એટલી શ્રદ્ધા નહીં કે એ મારું બધું યોગ્ય કરશે. ભગવાન પર શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય અને જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ. જ્ઞાન દ્વારા જ શાંતિ મળે છે. બધાને છોડીને ભાગી જવાથી કે એકલા બેસી જવાથી કે એ કાંઈ ભાગવાથી કોઈ શાંતિ કોઈને મળી નથી. સમજ જ શાંતિ આપે છે. જ્યાં છો ત્યાંથી સમજપૂર્વક જીવો તો જ જીવનમાં શાંતિનું પ્રાગટ્ય થશે. બાકી આને છોડી દઉં, આનાથી ભાગી જવું, આ કામ છોડી દઉં, આમ કોઈ પણ જવાબદારીઓ છોડીને ભાગી જવાથી કોઈને પણ શાંતિ મળી નથી. શાંતિ સમજ આપે છે. સમજદારી પૂર્વક શાંતિ મેળવવાની. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ. એ જ્ઞાન દ્વારા શાંતિ આવે. એટલે જ્ઞાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરો શાંતિ મેળવવા માટે. અને આમ ચતુર્થ અધ્યાયને આપણે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ અધ્યાય કર્મ સંન્યાસ યોગ. કર્મ સંન્યાસ કે કર્મયોગ શું કરવું? જ્યારે આ પ્રશ્ન કર્યો છે ત્યારે પ્રભુએ બંનેને સમજાવતા કહ્યું, કર્મ સંન્યાસ એટલે અનાસક્ત ભાવે કર્મ કરવા અને કર્મયોગ એટલે પ્રભુ પ્રીત્યર્થ કર્મ કરવા. આ બે માર્ગ છે. એક છે કસામાં આસક્તિ રાખ્યા વગર તમે કર્મ કરતા જાઓ, પણ બહુ અઘરું છે. જે કર્મનું કોઈ ઇન્ટેન્શન, કોઈ લક્ષ્ય, કોઈ હેતુ ન હોય તો કર્મ કરવાનો આનંદ જ ના આવે. એટલે બહુ કઠિન છે. તો શું કરવું? ચલો બીજો ઉપાય, મારો ભગવાન રાજી થાય એટલા માટે આ કરવું છે. ભગવત પ્રીત્યર્થ કરો, પ્રભુની પ્રસન્નતા માટે કરો, એમ કહ્યું. અને અનેક પ્રકારથી કર્મ માર્ગને સમજાવ્યું. કર્મ કરવા છતાં કર્મમાં લેપાઈએ નહીં એવું કઈ રીતે બની શકે? યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. ભગવાન સમજાવે છે, યોગ યુક્ત થઈ. જો મદ સૂઈ જાય, અહંકાર સૂઈ જાય અને તમારું કર્મ થતું રહે તો બંને પ્રક્રિયા એક સાથે છે. તમે કર્મના ફળો પણ પ્રાપ્ત કરતા નથી અને કર્મ પણ થઈ રહ્યા છે, એના પરિણામ પણ દેખાઈ રહ્યા છે. એમ અહંકાર સૂતો છે, અનાસક્ત ભાવે આસક્તિઓ સૂઈ ગઈ છે અને કર્મ થઈ રહ્યા છે તો કર્મ લેપી શકતા નથી. એમ સમજાવતા ભગવાન સુંદર રીતે સમજાવી રહ્યા છે કર્મના સિદ્ધાંતને. અને પ્રભુ અનેક પ્રકારથી કર્મના સિદ્ધાંતને સમજાવતા કહે છે કે આ રીતે અનાસક્ત ભાવે જે કર્મ કરે છે એ ક્યાંય લેપાતો નથી. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચૈવ સ્વાપા સ્વાપ શાકયે ચ પંડિતા સમદર્શિના. કે જે કસામાં ભેદ રાખતો નથી. શ્વાન હોય, હાથી હોય, બ્રાહ્મણ હોય, શુદ્ર હોય, જે બધામાં ભગવાનને જુએ છે એ જ પંડિત છે, જે દરેકમાં ઈશ્વરના દર્શન કરે છે. એમ પ્રભુએ સમજાવતા અહીંયા 5મા અધ્યાયને વિરામ આપીએ.